નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીને 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડ કેસમાં રાહત આપી છે, જેમાં દિલીપ સંઘાણીને કોર્ટે આરોપ મુક્ત જાહેર કર્યા છે। વર્ષ 2008માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ બારોબાર 58 જેટલા સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોને આપી કૌભાંડ કર્યું હોવાનો પાલનપુરના એક વ્યક્તિએ દાવો કર્યો હતો। ત્યારબાદ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચતા ટેન્ડર રદ કરાયું હતું, જ્યારે બંને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ કરવાને લઈને ગવર્નરે મંજૂરી આપી હતી। ત્યારબાદ 2012માં પુરુષોત્તમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી, જ્યારે ગાંધીનગરના એસીબીની વધુ તપાસમાં વર્ષ 2014માં તત્કાલીન કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નામ સામે આવ્યું હતું। રાજ્ય સરકારે વર્ષ 2004માં જળાશયો, નદીમાં ફિશિંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ માત્ર ટેન્ડરથી જ આપવા માટેનો નિર્ણય લઈ તેનો પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ વર્ષ 2008માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ બારોબાર 58 જેટલા સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોએ આપી દીધા હતા એવો આરોપ લાગ્યો હતો। આ કૌભાંડ સામે આવતા પાલનપુરના ઈશાક મારડિયા નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો। આ કૌભાંડના કોન્ટ્રાક્ટ બાદ ટેન્ડરની પ્રક્રિયા વગર હોવાથી રદ થયેલા, પરંતુ મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી। વર્ષ 2012માં ઈશાક મારડિયાએ બંને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને એ અંગેનો કેસ દાખલ થવો જોઈએ એવી માંગ કરી હતી। જોકે રાજ્યના મંત્રીમંડળે સંઘાણી અને સોલંકી સામે ફરિયાદ અને કેસ દાખલ નહીં કરવાનો નિર્ણય લીધો હતો। ગુજરાતના ગવર્નર કમલા બેનિવાલે કેબિનેટની ઉપરવટ જઈ બંને મંત્રીઓ સામે તપાસ કરવાની મંજૂરી આપી હતી અને એસીબીએ તપાસ શરૂ કરી હતી। એસીબીએ પોતાની તપાસમાં 351 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં પુરુષોત્તમ સોલંકીને ક્લીન ચીટ મળેલી હતી, પરંતુ તેમણે સરકારી અધિકારીઓને આ મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા સમજાવ્યા હોવાનું એક નોંધ પણ લખી હતી। આ નોંધમાં એવી મીટિંગનો ઉલ્લેખ છે કે જે ક્યારેય મળી નથી। એસીબીના રિપોર્ટ અનુસાર ટેન્ડર બહાર નહીં પાડી માત્ર એક નિયત ભાવે આ 58 સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હતા। આખો રિપોર્ટ આ પદ્ધતિમાં અને માછીમારીના કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ થઈ હોવાનું પણ સ્વીકારે છે। તપાસ અટકે એ માટે મંત્રીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એક અરજી વર્ષ 2018માં નામંજૂર થઈ હતી। ત્યારબાદ બંને મંત્રીઓએ તેમની સામેની ફરિયાદ અને કેસની સુનાવણી અટકાવી દેવા માટે કરેલી અરજી પણ હાઈકોર્ટે નામંજૂર કરી હતી, જ્યારે દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી વર્ષ 2021માં નામંજૂર કરવામાં આવી હતી। આ પછી ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2024માં દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી રદ કરતા તેમણે પણ સુપ્રીમ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી, જે બાદ સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે ગુરુવારે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીને 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડ કેસમાં રાહત આપી છે, જેમાં દિલીપ સંઘાણીને કોર્ટે આરોપ મુક્ત જાહેર કર્યા છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।